દર્શક મિત્રો, વંદે માતરમ. ભારતભરમાં અને વિશ્વભરમાં કેટલાય લોકો સાયટિકાના દર્દથી પીડાય છે. તમને પલવારમાં સાયટિકાના દર્દમાં ખૂબ ઝડપથી રાહત થઈ જાય અને તમે પણ બીજાને ઝડપથી રાહત કરાવી શકો એવા એક બે પ્રયોગો બતાવું છું. સતર્ક થઈને બેસી જાઓ. મિત્રો, આખી જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ અહીંથી અહીં સુધી આવે છે. ઉપર અપર બેક કહેવાય છે, નીચે લોઅર બેક કહેવાય છે. લોઅર બેકમાં છેલ્લા કેટલાક મણકામાં સમજો તમે કંઈ ઉપાડો અથવા ધક્કો મારો અથવા તમારા બેસવાની પોઝિશન એવી હોય ત્યારે જે કેટલાક મણકાઓ જે છે એ પોતાની સ્થિતિથી ખસી જાય છે અને ત્યાંથી બેઉ પગ તરફ મુખ્ય રૂપે ઉર્જા પહોંચાડનારી જે નસ છે, લોહી પહોંચાડનારી જે નસ છે, જેને સાયટિકા નર્વ કહેવામાં આવે છે, એ દબાઈ છે, ત્યાં સ્પર્શે છે. એટલે વ્યક્તિ હલક ડોલક પણ નથી કરી શકતો. એને એટલું બધું દર્દ થાય છે, દુખે છે અને પરિણામે ક્યારેક તો કેટલાક ડૉક્ટરો તો અમુક એક્સરસાઇઝથી આવવાનું કહે છે. કેટલાક ડૉક્ટર્સ એવું કહે છે કે એને ઓપરેશન જ કરવું પડશે, સ્પાઇન એની જગ્યાએ પાછી લાવવી પડશે જે મણકો ખસી ગયો હોય તે. પરંતુ સિમ્પલ એક પ્રયોગ કરીએ આપણે. માનું છું કે તમને ખૂબ ઝડપથી આમાં રાહત થઈ જશે. સાયટિકામાં કાં તો ડાબો પગ દુખે કાં તો જમણો પગ દુખે. પછી ક્યારેક ખાલી ચડે, ક્યારેક ઝંઝનાટી રહે, ચપ્પલ નીકળી જાય તો બી ખબર ના પડે. 2-5 મિનિટ થોડું ઘણું ચાલો તો બી તમને ત્યાં સ્ટોપ થઈ જવું પડે, બેસી જવું પડે, ઊભા રહેવું પડે. પછી કેટલીક વાર તો અચાનક બેસતા બેસતા ગબડી જવાય છે. આ બધા પ્રોબ્લેમો સાયટિકા નર્વ દબાય તમારી ત્યારે થાય છે. હવે સમજો તમારે જમણો પગ દુખતો હોય તો ચલો આપણે પ્રયોગો શરૂ કરી દઈએ છીએ. જમણો પગ દુખતો હોય તો તમે જમણા પગને આ રીતે લઈ લો. એડી જે છે એ બીજા પગના ઘૂંટણ પર મૂકી દેજો અને જમણો પગ દુખે છે, યાદ રાખજો જમણો પગ જ તમારે ઉપર લેવાનો છે અને જમણા પગને ઉપર લઈને થોડો અંદર શ્વાસ બહાર કાઢતા કાઢતા ધીરે ધીરે ધીરે, યાદ રાખજો ગરદન તમારે આમ નમાવવાની નથી, ગરદન સ્ટેડી રાખવાની છે અને ધીરે 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 આમ નીચે નમવાનું છે, નીચે નમવાનું છે. એટલે એક્ઝેક્ટ જે મણકો ખસી ગયો છે એના ઉપર તો પહેલું દબાણ આવશે, એ મણકા પર દબાણ સેન્ટ્રલાઇઝ થશે. ત્યાર પછી બીજી પોઝિશન એ કરવાની છે તમારે, જે સાઈડનો પગ દુખે છે ત્યાં હથેળી મૂકી દેવાની છે અને પછી બીજો પગ આ રીતે, બીજો હાથ આ રીતે લેવાનો છે. શ્વાસ બહાર કાઢતા કરતાં તમારે જે બીજા પગનું ઘૂંટણ છે અથવા પગ ઉપર લીધો છે ત્યાં માથું અડાડવાનું છે, ધીરે 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 નીચે નમવાનું છે. માથું અડાડવા કરતાં ગરદન તો સીધી જ રાખવાની છે, આ રીતે નીચે જોવાનું છે. એટલે સ્થાનાંતરિત થયેલો મણકો પોતાની જગ્યાએ આવી જશે. ત્યાર પછી કેટલાક પારંપરિક આસનો છે. યાદ રાખજો તમારે જે બાજુનો પગ દુખતો હોય ને એ જ બાજુનો પગ લેવાનો છે. હવે યાદ રાખજો કેટલાક પારંપરિક આસનો લઈ લઈએ છે. એ આસનો કરશો નિશ્ચિત રૂપથી અને મસ્ત રિઝલ્ટ મળશે. આપણે ફક્ત સાયટિકાની વાત કરીએ છીએ અત્યારે, બાકી મધ્ય કરોડ અને અપર કરોડની દુખાવા માટે પણ હું ફરી વાત કરીશ. નવો વિડીયો લઈને આવીશ ને બહુ ઝડપથી નવો વિડીયો આવશે. મિત્રો, હવે સાયટિકા નર્વના આગળનો જે પ્રોસેસ છે સમજાવી દઉં છું. મોટાભાગે એવું જોવામાં આવતું હોય છે કે જે લોકોને સાયટિકાનો પ્રોબ્લેમ હોય છે, જ્યાં નસ દબાય છે, એ લોકોનો જે તે સાઈડનો એક પગ થોડો નાનો જોવા મળે છે. ત્યારે એ નાના પગને તમારે ઉપર અને નીચે પગ આ રીતે અને આ રીતે મચેડવાનું છે. સૌથી પહેલાં આ રીતે પગ પકડીને કોઈ બીજા પાસેથી કરાવજો. આમ પાછળ લાવજો પગ, પછી આમ આગળ લઈ જજો. એવી લગભગ 5 વાર આ ક્રિયા કરજો. તમે બેઉ પગે કરજો. પગ લાંબા જ રાખવાના છે ને બીજો વ્યક્તિ પગને આમ અને આમ આગળ પાછળ કરશે, 5-5 વાર કરશે. ત્યાર પછી તમારે સેતુબંધાસન કરવાનું છે. સેતુબંધાસન આ રીતે લઈ લેવાનું છે, પગ આમ લેવાના છે અને બેઉ હાથ જે છે એડીના નીચે મૂકીને, એડીના નીચે બેઉ હાથ મૂકીને શક્ય તેટલું ઉપર લેવાનું છે. જો તમારાથી ઉપર ના લેવાય તો થોડો સપોર્ટ આપીને પણ હજી ઉપર લેજો. એટલે જ્યાંથી સ્થાનાંતરિત થયો છે મણકો, એક કરોડરજ્જુ યુ શેપમાં પાછી બેન્ડ થશે અને એના મૂળ સ્થાન પર પેલો મણકો આવશે. તમારા દુખાવામાં તો તરત જ રાહતો થવાની ચાલુ થઈ જશે. આ ક્રિયા જે છે ખૂબ જ અગત્યની ક્રિયા છે અને આ ક્રિયાથી રોજબરોજ જો તમે આ ક્રિયા કરી લેશો તો એનાથી ઘણા બધા તમને ફાયદા થઈ શકે છે. ત્યાર પછી તમારે જે છે
બેવ પગ વચ્ચે એક રૂમાલ મૂકવાનું, ઓશિકું મૂકવાનું છે અને એ ઓશિકાને આમ અંદરની તરફ દબાણ આપવાનું છે. બેવ પગની વચ્ચે એક ઓશિકું મૂકીને એને આ રીતે દબાણ આપવાનું છે અંદરની બાજુ. ત્યાર પછી જે છે તમારે શલભાસન કરવાનું છે અને ભુજંગાસન કરવાનું છે. તમારે આ રીતે ઊંધા સૂઈ જવાનું છે અને બેવ હાથ આ રીતે મૂકવાના છે નીચે, અને જે બાજુ નસ દબાતી હોય, જે પગ દુખતો હોય એ પગ તમારે પહેલાં આ રીતે ઉપર ઉપાડવાનો છે. 10 થી 12 સેકન્ડ 5-5 મિનિટ માટે કરો. ત્યાર પછી બીજો પગ ઉપાડો, એ પણ 10 થી 12 સેકન્ડ માટે 5 વાર કરો, અને ત્યાર પછી બે પગ એકસાથે તમારે ઉપાડવાના છે. આ ક્રિયાથી તમને ખૂબ ઝડપથી રિઝલ્ટ મળશે. અને છેલ્લે તમારે આ રીતે ભુજંગાસન કરવાનું છે. આમ મિત્રો, આ બધી ક્રિયાઓ પત્યા પછી બાહ્ય ઉપચાર તરીકે યાદ રાખજો. પહેલું તો તમારે ખોરાકમાં જે ચેન્જીસ કરવાના છે એમાં ખમણ, ઢોકળા, ઇડલી, આથેલી કોઈ પણ વસ્તુઓ તમારે ખાવાનું નથી. સંતરા, નારંગી, મોસંબી, લીંબુ પણ ખાવાના નથી. દૂધ સ્ટ્રિક્ટલી બંધ કરી દેવાનું છે. આ પરિધિઓ ધ્યાન રાખજો. ત્યાર પછી તમારે 50 ગ્રામ દિવેલ ગરમ કરજો. 11 કળી લસણની છૂંદેલી તૈયાર રાખજો. દિવેલ ગરમ થઈ નીચે ઉતરે એટલે એની અંદર છૂંદેલી લસણની કળીઓ નાખી દેજો. ઠંડુ થાય એટલે જે તે એરિયામાં તમારે જ્યાં દુખતું હોય ત્યાં હળવા હાથે લેપ કરવાનો. અને આ રીતે, જે રીતે બહુ દાબીને માલિશ નથી કરવાની, સૌથી પહેલાં તો આ રીતે પહેરેલા કપડે એના ઉપર આમ હળવા હાથે માલિશ કરી નાખવાની છે. તેલની નહીં, કપડા ઉપર હાથથી માલિશ કરવાની. ત્યાર પછી તેલ ગોલ ગોલ ફેરવજો, દાબીને નહીં ફેરવતા. અને સૌથી મુખ્ય જે શેક કરવાનો છે એનું યાદ રાખજો. તમારે લગભગ 2 વાટકી રેતી લેવાની છે અને 1 વાટકી આખું નમક, સિંધવ નમક હશે તો બી ચાલશે, સાદું નમક હશે તો બી ચાલશે. 2 વાટકી રેતી અને 1 વાટકી નમક ભેગા કરી દો. એક રૂમાલમાં બાંધી લો, હાથ રૂમાલ જે હોય એમાં. કપડું પતલું રાખવાનું, કોટનનું રાખવાનું. ગાંઠ ફીટ બાંધજો, પણ પોટલી ઢીલી રાખજો એટલે અંદર રેતી ફરી શકે, નમક ફરી શકે. તમારે જે તે વ્યક્તિને તકલીફ હોય એને ઊંધા સુવાડીને ત્યાં એક રૂમાલ મૂકી દેવાનો છે. અને બીજો જે પેલો નમક અને રેતીવાળો રૂમાલ છે એને તવા પર મૂકો. સોડિયમ અને સિલિકેટનો શેક એટલો પાવરફુલ અને ઝડપી રિઝલ્ટ આપશે કે રૂમાલ મૂકીને એના ઉપર તમે શેકો એટલે ખૂબ પાવરફુલ તમને રિઝલ્ટ મળશે. અથવા હળવી એક્સરસાઇઝ કર્યા પછી તમે સમજો ઇલેક્ટ્રિકનો જે શેક આવે છે એનાથી પણ શેક કરશો તો બી ચાલશે. બીજો એક ઉપાય બતાવી દઉં છું. તમારે જાયફળ લઈ લેવાના છે. જાયફળની અંદર કેટલાક તત્વો એવા સ્ટ્રોંગ હોય છે કે જે ત્યાં સેન્સેશન ઓછું કરે છે, દુખાવાની માત્રા ઓછી કરે છે, એટલે દુખાવો ખૂબ ઝડપથી ઓછો થઈ જાય છે. જાયફળનું વસ્ત્રગાર પાવડર લઈ લેવાનું, 1 થી 2 ચમચી જેટલું, અને એની અંદર સરસિયાનું તેલ. યાદ રાખજો, સરસિયો ખૂબ મોટું એજન્ટ છે દુખાવો ઓછો કરવા માટે. તો સરસિયાનું તેલ અને જાયફળનું પાવડર ભેગા કરીને જો ત્યાં તમે લેપ કરશો અને થોડીવાર ઊંધા સૂઈ જશો તો ઘણો બધો દુખાવામાં ફેર પડી જશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? આનો પ્રયોગ કરજો. કોઈને આની તકલીફ હોય તો એને મદદ બી કરજો, એનો દુખાવો ઘટી જશે. ફક્ત કોઈ પ્રેશર આપતા નહીં, દબાણ આપતા નહીં બિનજરૂરી. પેશન્ટની ક્ષમતા કરતાં વધારે દબાણ નહીં આપવાનું. વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરો. એટલા બધા વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ફટાફટ 2-5 મિનિટમાં તમને અઘરામાં અઘરી તકલીફોમાં પણ રાહત થાય એવા બધા વિડીયો બંધ વિડીયો બધા લાવ્યો છું. અને માટે સબસ્ક્રાઈબ કરશો તો તમને ઘણા બધા વિડીયોની જાણ થઈ જશે. અસ્તુ, વંદે માતરમ.